અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપના સંચાલકને ધમકી મળી. સુરતના પીએસઆઈના નામે ડીઝલ ભરાવવા બાબતે ધમકી આપી. વિક્ટર ચોકડી પાસે પેટ્રોલ પંપના સંચાલકને ધમકી મળી હોવાનો આરોપ. પોલીસકર્મીના નામે ધમકી અપાઈ હોવાની લેખિત રજૂઆત કરી છે. પંપના સંચાલક પ્રદ્યુમન ખુમાણે પોલીસમાં અરજી કરી. પંપના સંચાલકની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપના સંચાલકને ધમકી મળી હોવાનો આરોપ. સુરતના પીએસઆઈના નામે ડીઝલ ભરાવવા બાબતે ધમકી આપી હોવાનો પણ પેટ્રોલ પંપના માલિકે આરોપ લગાવ્યો છે. સુરતના પીએસઆઈના નામે ડીઝલ ભરાવવા બાબતે ધમકી આપી. વિક્ટર ચોકડી પાસે પેટ્રોલ પંપના સંચાલકને ધમકી મળી હોવાનો આરોપ. પોલીસકર્મીના નામે ધમકી અપાઈ હોવાની લેખિત રજૂઆત કરી છે. પંપના સંચાલક પ્રદ્યુમન ખુમાણે પોલીસમાં અરજી કરી. પંપના સંચાલકની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપના સંચાલકને ધમકી મળી હોવાનો આરોપ. સુરતના પીએસઆઈના નામે ડીઝલ ભરાવવા બાબતે ધમકી આપી હોવાનો પણ પેટ્રોલ પંપના માલિકે આરોપ લગાવ્યો છે.